જામનગર આયુર્વેદ યુનિવર્સિટી પેપર લીક મુદ્દે આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ નિવેદન આપ્યું। સરકારે ઘટનાને ખૂબ ગંભીરતાથી લીધી છે। પેપર ક્યારે વાયરલ થયું તેના પુરાવા નથી મળ્યા। કમિટી બનાવીને તપાસ કરવામાં આવી રહી છે। ફક્ત કેટલાક પ્રશ્નો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। આવી ઘટનાને જરા પણ સાંખી લેવાય નહીં। પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ પેપર વાયરલ નથી થયું। જામનગરના કોલેજની અંદર સરકાર દ્વારા ખૂબ ગંભીરતાથી લેવાનું છે। આવી ક્યારે વોટ્સએપ થયું છે, કોઈ પેપરનું વોટ્સએપ થયું એવું કશું જ પ્રાથમિક બેઝ પર છે જ નહીં। તો પણ સંતોષ માટે અને કોઈને અન્યાય ન થાય એ માટે કમિટીની રચના કરી અને તત્કાલ, કારણ કે વોટ્સએપના જમાનાની 20 તારીખે લેવાયેલી પરીક્ષા અને પછી પેપરેય નથી, માત્ર શબ્દો દ્વારા કોઈ પેલું કરે તો પણ આવી કોઈ ઘટના કરનારને સાંકી લેવામાં આવશે નહીં, જે સરકાર ખૂબ ગંભીરતાથી લઈ રહી છે। અને એની પાછળનું તપાસ કરવાનો હેતુ એટલો જ છે કે કોઈ પણને એમના વાલીને કે વિદ્યાર્થીઓને એવો શક ન જાય કે પેપર, પણ પ્રાથમિક દ્રષ્ટિ કોઈ એવું પેપર સામે આવ્યું નથી, માત્ર શબ્દો અને હજી વોટ્સએપ પર અને સોશિયલ મીડિયામાં મારે બધાને પણ એ વિનંતી, અનેક માહિતીઓ આપને ગેરમાર્ગે દોરતી હોય છે, તો પણ આવી અમે ગેરમાર્ગે દોરાતી માહિતીઓને પણ ચકાસવા માટે એમની ટીમ રચના કરી છે।